આનથી તો થોડવા જ મળે છે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે આવતા રહ્યા છીએ અગાશીમાંથી, અને હવે શ્રાવણ મહિનો પણ આવી ગયો છે. અષાઢ મહિનો ગયો અને શ્રાવણ મહિનો આવી ગયો, એટલે વરસાદી વાતાવરણ તો જો અત્યારમાં જ થઈ ગયું છે. અને શ્રાવણ મહિનામાં એવો વરસાદ આવે, હરવડે હરવડે વરસાદ ચાલુ જોઈએ. આમાં કાંઈ બહુ નક્કી ન હોય. શ્રાવણ મહિનામાં એવો વરસાદ હોય, અને આપણે અગાશીમાંથી આવ્યા છીએ પક્ષીઓને ઘઉં નાખવા માટે, કબૂતરને ખાસ કરીને તો કબૂતર જો સણ તો ખૂટી જ ગઈ છે, અને આપણે શિરાવી લીધું છે, પણ કીધું હવે કબૂતરને સણ નાખેવી અને પછી બધું કામ હોય એ આપણે કરવી. તો હવારમાં નકરા જ વાદળા થઈ ગયા છે, એટલે આજે એવું લાગે છે કે તડકો જ નહીં નીકળે. કેવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અત્યારે તો ઠંડો ઠંડો પવન આવતો હોય, અને ઘાટા ડુમ્મસ વાદળા થઈ ગયા છે. વરસાદ આવે ને એવું, કેમ કે હવે શ્રાવણ મહિનો આવ્યો ને એટલે આમાં કાંઈ નક્કી ન હોય. હરોવડે હરોવડે વરસાદ ચાલુ રહે, અને અત્યારમાં તો આવું કાંઈક વાતાવરણ છે એટલે લાગે છે આજ તડકો જ નથી નીકળવાનો, કેમ કે વધારે જ વાદળા જોવા મળે છે આજ તો. આજે છે ને આપણા ઘરે કાંઈક અલગ જ નવીન શાક બને છે. કે દિવસનું બન્યું જ નથી. આમ તો ઘણી વાર બનતું હોય, પણ હમણાં કાંઈ તો બન્યું જ નથી, અને એની તૈયારી હાલે છે. નહીં બા, કેનું શાક છે? હજુ વાર છે હો, હજુ તો આને બાફવા જ મૂક્યું છે. આ છે પેપિયું નું શાક આપણે બનાવીએ છીએ. એટલે ઘણાને ખબર નહીં હોય પેપિયું નું શાક બનાવાય એમ. નહીં બા, પેલા નતા જ બનાવતા, પણ બા ની અહીં બનાવતા હતા. એટલે પેપિયું જયારે થાય ત્યારે મળે, પછી પાછી કુણી હોય ને તારે જ થાય. ગવટી થઈ જાય ને પછી કઈ શાક ન થાય. એટલે બે દી શાક થાય ખાલી. તો હજી કુણી હતી બફાઈ ગઈ, જો બફાઈ ગઈ છે. એટલે હવે આને સાસમાં વઘારવાનું કે કોરું મોરું હતન બનાવીને ખાવાનું. કોરું મોરું ખવાય. પીપરમાં જે પેપિયું આવે ને એ છે, એને તોડીને બાફા મૂકવાની, પછી એને કોરું મોરું વઘારવું હોય તો વઘારાય, અને છાશમાં વઘારવું હોય તો વઘારાય. બે રસા વાળું થાય ને હોતર રસા વાળું. અને પેપીનું શાક ખાવાની બહુ જ મજા આવે. અમારે જયારે ઘરે પેપીયું આમ કેવાય કે પીપરમાં જોવા મળે ને, કોણી હોય ને, કાયમ એકાદ વાક્ય શાક બનાવી જ નાખીએ. અને 2-3 દિવસ થઈ જાય ને, કાં પછી મોટી થઈ જાય ને ગવટી થવા મળે, પછી કાંઈ એનું શાક બને નહીં. સિવાય ને અત્યારે અમારે બીજાને ઘરે જઈને ચા પીવા નહીં, અહીંયા ન પીવે. અંકિતા બેન લઈ જાય. અને હું લઈને આવ્યા? આ હું લઈને આવ્યા? કોને દીધું? કોને દીધી પરસાદી? કોને આપી? ભલું ભલું કર્યું તે? હજી ના એને જાવું હોય છે. જો પાછી હાલતી જ થઈ ગઈ. આમ તો કેટલે ઉતાવળી હાલી જાય. હળવી હાલ. આમ તો કંટાળવાનું છે. વહી ગઈ હોત તો મમ્મી કોઈ કાંઈ નો સાંભળ્યું. આ દેવા કરે એમ દન પાછી વહી ગઈ. ઘરે દન પરસાદી પછી વહી ગઈ. હવે ન પીવે, ના પીતો હોય સા એટલે હવે થોડી પીવી. આ ઘરે એમ સા ને દૂધ ને એવું પીવડે તો પીવે જ નહીં. પછી બીજા ઘરે ગમે એના ઘરે જાય ને તો ના સા માંગે ને ના પીએ લે. શિવાની એવું કરે ને તો ખીરની પરસાદી અહીં દઈને પછી પાછી જતી રહી છે. સરસ મજાની ખીરની પરસાદી એવી છે. તો બા પેપીનું શાક નો વઘાર કરે છે. તો મીઠો લીમડો હોતા હોય, મીઠો લીમડો ને રાય ને એવું બાય નાખી દીધું છે તેલમાં. હવે પેપીયું નાખવાની છે. હળદર ને એવું નાખી દેવાનું. તેલ આવી જશે ને જો તેલમાં પેપીયું નાખી ને પછી હળદર નાખી, કેમ કે પેલા તેલ છે ને બહુ ગરમ થઈ ગયું હતું. તેલા નાખી ને હળદર તો બળી જાય તરત જ, એટલે બાઈ છેલ્લે રાખી રાખે. તો તેલ બહુ ન આવ્યું હોય ને તો પેલા નાખી દેવી તો હાલે. હવે જેટલું રસાવાળું શાક કરવાનું છે ને એટલી પેપીયું નાખવાની, બાકી આપણે કોરું પછી વઘારવાનું. અત્યારે આપણે છાશ નાખીને બનાવવાનું છે શાક, એટલે તેલમાં તો પેપીયું જ નાખવાની છે. અને પેપીનું શાક તો એવું મીઠું થાય ને એની વાત જ જવા દો. રસાવાળા શાક અરે બાજરાનો રોટલો સરસ લાગે પેપીનું શાકમાં. આ નવી નામ અલગ જ વાનગી થઈ જાય ને બા. આ તો સારું જ લાગે તો જો. હવે આમાં મીઠું મરચું ને એવું નાખીને પછી આપણે આમાં છાશ ઉમેરી દેવાની, એટલે પછી ઉકળવા દેવાનું. તો બાર મરચું હોતા નાખી દેશ એટલે શાક કમ્પ્લીટ પછી થઈ જાય. અને આ શાક થોડુંક તીખું લાગે તો મજા આવે.
મોળું ને એવું ન ભાવે, આને થોડુંક તીખું આમ સટ્ટ મારે એવું થોડુંક બનાવવાનું, મરચું છે વધારે રાખવાનું. તમારે વંશભાઈ ને શું હાલે છે? વાર્તા વાર્તાનો વડલો વંશભાઈ તો અત્યારમાં વાર્તામાં વાંચન કરવા મળ્યા છે. અંકિતા બેન ને ક્યારે વાંચવું એમ થાય કે હવે નથી થતું? વાર્તા વાંચવું એમ થાય, બીજું કઈ વાંચવું એમ ન થાય. વાર્તા મજા આવે એટલે વાર્તા બે વાંચે. અને શિવાની બેન ને વિહાનભાઈ, શિવાની જો હવારમાં વાટક્યાની રમત ઉપાડે છે, એને મજા આવે છે વાટક્યા રમવાની. આમ તો વિહાન કરે, જો એને લેવા છે, લ્યો જો તાર બંગલો વીખી નાખ્યો જો બાપુ ભાઈ એમ કર્યું. વિહાન ને રમાડ, વિહાન ને રમાડતી નથી. હા, વિહાન ને તો સાયકલ માં નો બેહવા દે, રમાડે નહીં. એથી એમ કે ભાઈ એકલી રમે. તો આ બાજુ આપણે પીએપીયુ નું કોરુમોરું શાક પણ તૈયાર થઈ ગયું છે. તો કોરુમોરું શાક એમ થાય કે કેવા ટેટફા બાફા હોય ને એ ટાઈપનું લાગે છે, જેમ બાફીને વઘારવી એમ જ આને વઘાર્યા છે. આ બાજુ આપણે આંધળ વાળું શાક, આને બાજરાના રોટલા રે ખાવાની મજા આવે. આંધળ વાળું શાક આપણે ભાતમાં ભરાઈ ગયું છે એટલે થોડું છે ને બનાવ્યું છે તો ઘણું. અંકિતાબેન ને પોતાનું ખેતર જવાનું છે ને એટલે ભાત ભરવાળી છે. ભાગ શાક ની બવણી જે ઊની છે. ઓકે, બધું ગાડામાં મુકાઈ ગયું છે. શિવાની હાસન ઓલા કરે છે ને તો હારે થશે ને, હારે થશે શિવાની તો લેતા જજો. મમરાના લાડવા લીધા, ઘોડિયું લીધું, તો દાડમ લીધા, ખાવાનું જ લીધું છે. ના જાણે કેમ કે નકરું ખાવાનું જ કરવાનું હોય એમ બધું ખાવાનું જ લઈ લીધું છે. કેટલું બધું લાડવા, દાડમ, શાક રોટલી તો નોખું. પછી રોટલા એમ કે રોટલા ઓછા આવેલા પણ આટલું બધું ખાય, આ બધું નોખું પછી રોટલા ખૂટે કે એ નથી લીધી, ખાવાનું જ લઈ લીધું. દાંતડી નથી લીધી, ખાવાનું નથી લેવાય ગયું. દાંતડી બાજો લઈને આવ્યા, દાંતડી લીધી નથી, ખાવાનું જ લીધું છે. રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે હે ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે જેમ કહો કે ફળિયામાં બધે ગોદરા બદરા કપડા ને એવું બધું સુકાયું હોય એ લેવાનું કામકાજ હાલે છે. ભાઈઓ કા કેમ કે માન થોડા ભૂખાણા હોય ને એ વળી પાછા પલ્લી જાય એટલે આમથી નામ ને આમથી નામ ધોડા ધોડ આમ લેવા જવાનું છે, એમ પણ લેવા જવાનું ધોડ આમ ન કરતો પલ્લી જાય. ઘડીક વારમાં આવી જોઈએ, ચાલુ જ થયો ધોડ એવું છે. તો હમણાંથી તો વરસાદ એમ કેવાય થોડોક આમ આવતો નતો પણ હવે આજ થોડોક ધર્મ થાય. કાલે લગભગ તો રેડી આવી ગઈ હતી પણ આપણે તો બહાર ગામ વહી ગયા હતા શૂટિંગ માટે, પણ ઘરે આવ્યા ને કાં થોડોક વરસાદ આવી ગયો તો આવો જ પણ વધારે નહીં. આમ ધર્મ કેમ આપણે દવા છાંટી હોય ને મોતિયા કેમ ઘરમાં ભરાઈ જાય એ રીતના છાંટ આવે છે. અત્યારે પણ એવો વરસાદ ચાલુ છે નહીં, નીણ નાખવાની છે પણ વરસાદ આવી જાય, વરસાદ રહે ને ત્યારે નીણ નાખવા જવું છે. નીણમાં તો આપણે આખું ઘર ભર્યું હતું પણ હવે ખાલી થવા આવી ગયું. બસ એટલો ખૂણો છે, સામેનો જે ખૂણો દેખાય ને એ હવે તો સામું દિવાલ મળી દેખાવ, પેલા નથી દેખાતી. ક્યાં સુધી ઠેઠ આ સુધી ઠેઠ પાર્લો ફર્યો તો આમથી નામ આ જાળિયા કોર રે ને કાં સુધી. હવે બસ આટલો પાર્લો છે, એટલો ખુરશી કાચ પાછો નહીં નવો પાર્લો આવી જાય એટલી વારમાં આવે હાવ ખૂટી જાય ને ત્યારે આવશે. આટલા વર્ષથી અને હવે ખાતા કેટલી વાર લાગે. બાકી બીજું છે ને આપડે નીણ વાવવામાં મોડું થઈ ગયું હતું, નકર લીલું નીણ તારે હાથમ આઠમ આવે ને ચાલુ થઈ જાય પણ વણ નહીં થાય. નકર મકાઈ ને એવું બધું હાથમ આઠમ વાટીને નાખતા હોય પણ આપણે વણ નીણ વાવવાનું ઘણું મોડું થઈ ગયું. ઘણું મોડું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં, થોડું ઘણું હવે કેમ કે વરસાદ પાણી થાય શેટા પાળા ને એવું બધું ને એવું થઈ જાય ને એટલે એ નીણ હાલ્યા રાખે. આટલા બધા છે તો નીણ નો જોઈ જાય બળદ તો નો ખાવ. હા, બળદ ને થાવ તો એ વાડીએ લઈ જાય ને એને છેટે પાડે બધે સરે એવું થઈ ગયું હોય ને ના બાંધે એટલે એને ઈ કરવાનું એટલે આટલા ના બાંધા નાખવાનું. અમારે શિવાની બેને છે ને મસ્ત મજાનો મોટો જબરો સાનલો કરી નાખ્યો. ક્યાં સાનલો કર્યો પડતા ના સાનલો કર્યો હે શ્રાવણ મહિનો હવે ચાલે છે ને એટલે હા ના આવો મોટો સાનલો કર્યો. હા ના જો કેમ કે સવારમાં ગોરદાદા આવો સાનલા કરવા આવે ને
એટલે શિવાની બેન ને આવા કાંક વેન કરવાના. અને અહીંયા સાસુ ને જો કંઈક બનાવવાનું હાલે. શું બનાવું? ખારસિંગ. મીઠું જોઈને એવું લાગ્યું. મેં કીધા ખારસિંગ જ. હા. અને શિવાની પાક ખાય તો વાંધો ન આવે, પણ આ મોટા હોય તેને ખાય જો આવું. જો બટા લઈ જા, લઈ લે. શિવાની આ લઈને આવે છે પણ હા, પછી ખાય નહીં. આલે આમ લઈ લે. હું ખાઈ જાઉં. લેવરાવ ખરા, પછી ખાય નહીં. તો આજે તો છે ને મોટા ભાઈ ભાભી ને અંકિતા એ બધા ગયા છે ઢોકળી વાળી. અને ઘરે આપણે અહીંયા 4 જણા. તમે 2, હું અને શિવાની. જો ધૂળવાળું કર્યું આમ લઈ લે. અને વંશભાઈ આપણે ગયા છે ભણવા, એટલે એ તો ઘરે જ હોય. ખારસિંગમાં શું હોય? ખારસિંગમાં બસ આમાં તો હવાનું તપવાનું. ના ના, આ ખારસિંગ ખાવ અલગ રીતે જ આપણે બનાવીએ છીએ. આમ કોઈ ખારસિંગ નહીં બનાવતું હોય. ખાલી ડાયરેક્ટ પાણી અને મીઠું બે મિક્સર કરી દેવાનું અને પછી આ જો ખાલી આમાં મીઠું અને પાણી નાખીને દાણા ખાલી આ રીતે ખાલી ઓલા કર્યા છે. આમાં મીઠું બધે ભળી જાય ને એ રીતે ખાલી મિક્સર કર્યું છે પાણી નાખીને, એટલે મીઠું ભળી જાય. પછી સીધા બકડિયામાં નાખીને શેકવા પાડવાનું. એવી રીતે ખારસિંગ. એટલે આને ખારસિંગ ન કહેવાય, પણ ખાલી દાણા શેક્યા એમ કહેવાય. ખારસિંગ થોડીક આ રીતે બનાવવાની હોય. આ રીતે બનાવવાની આપણી ભાષામાં ખારસિંગ કહી શકાય. પણ ટૂંકમાં એમ કહેવાય કે આપણે માંડવીના દાણા શેકવાનું કામકાજ હાલે. વેકરાનું એવું ન હોય. બસ વેકરો નાખી દે તો ખારસિંગ ન થઈ જાય કે હજુ ન થાય. મૂળ તો શું હોય ખારસિંગમાં? તેલ બાળવાનું હોય. હા, કકડી થાય. ઓલી છે ને કા બાસી પડે થોડા ઘણા દાણા ને એર બદલા ડાયરેક્ટ આપણે હું ક્યાં તો અહીંયા છે ને આપણે એવું છે કે જે ખારસિંગ ની પૂરેપૂરી એમ કહેવાય રીત કોઈને ખબર નથી. જેમ મજા આવે એમ બનાવી રાખવાનું. કા તો આપણે ખારસિંગ તો કેર ની બનાવે છે, પણ હજી બની નથી. બાય અહીંથી ઉભા થઈને ઉઈ ગયા અને તારો વારો આવ્યો. મારો વારો આવી ગયો. મારે શેકવાની છે ખારસિંગ. બાકી શેકો હવે હાલો તો આવી છો અને હું જ આવશું શિવાની ને રમાડવા. તો તમે આ રીતે આમાં પાણી બાળો. અને હજી તો જો આટલી જ થઈ છે. અને હજી કેટલી બધી બાકી છે? કેટલી વાર લાગશે આમાં? આ સડી જાય ને પછી આટલી નાખી દેવી એટલે સડી જાય. એટલે 3 કણ થયા તો જો તૈયાર થઈ જાય ને આવી રીતનું કાંક થાય. શેકાય ને એટલે કા ના દાણા શેકેલા કહેવાય. ખારસિંગ હોય ને તો આવો દેખાવ ન આવે. ખારસિંગ નો તો ખારસિંગ જેવો દેખાવ આવે. એટલે આ તમે હમણાં કહેતા હતા ને એમ ઘોડે દાણા શેક્યા, મીઠા વાળા કરીને દાણા શેક્યા એટલે ખાવાની મજા આવે. બોખાભાઈ આવી ગયા અમારે. બોખાભાઈ એ તું એ ખારસિંગ નહીં ખાઈ એક ખાઈ તીસ ત્યાં ખવાય છે યાર. તું એમ કરતો ભૂખ મારે છે મુની લાગે. મુની બેટા કેટલી ઘર બતાવવા અને બધાને દાંત ના ઉગે ને ત્યાં સુધી નાનો ફેસ આપણે જોયા જ કરવાનો છે. આમ કરતો બતાય 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 બતાય. આ શું કર્યું નિશાળે? ગીત ગાયા. નકરા ગીત ગાયા. ના રે ના. કેવા ગીત ગાયા? કેવા પાઠ પાડ્યા હતા? એ તો કેમ ને અહીંથી તો થોડવા જ મળે છે. જો જો હતા કપડા બદલાવાની કે કઈક નાસ્તો કરવાની કે કાંઈ ખબર નથી પડતી. ખાસી થોડીક ખાધી અને બસ સીધો જ રમવા. જો હા મને તાર બંને કીધું જ તે કે વંશ કે કપડા ન બદલાવે સીધો રમવા વહી જાય ને એટલે કે મને કહી દીજે કા એને સંપલ લઈને કે મારજે. એટલે વાત સંપલે વાત પાડો. કપડા બદલાવાની તો ખબર જ નથી પડતી. હાલ બદલાય કપડા હાલ મૂકવી કરવાનું. અને ઠેલો નામ કોનો છે? કોરે ઠેલો મૂકી દે બસ પછી સીધું જ રમવા. નહીં બે ઘરખું નહીં મૂકવાનું, નહીં કપડા બદલાવાના, નહીં લેસન કરવાનું. હાલ હાલ એમ નહીં કરું. મારું હવે આજ નહીં મારું હવે હવે આવશે નહીં. વંશ કરે નહીં આવે. હફ જો ઠેલો એમ પડ્યો છે ને વંશભાઈ નો, જો આમાં ઠેલો મૂકવાનો ઉભો રહે. આ કપડા બદલાય. વંશ જો અમારા આવીને સીધું આવું જ કામકાજ કરે. સીધું છોકરા એને રમવાનું ને એવું બધું કામકાજ હોય. એ બોખો તો દુનિયાથી નોખો કેવાય. બોખાની તો દુનિયામાં વાત જ નો થાય. કેમ કે બોખો બોખો આમ વયો ગયો. એક સનેડામાં કેટલા જણા છે? 1 2 3 4 5 6 ડબલ હાઈટી હાલે.
એટી બે ઉભી થામાં. તો અત્યારે તો એમ કે બાર ફળિયામાં ધીમે ધીમે સાટા હાલે છે, તોય આપણે આજની વાળુનું બહાર બનાવવાનું કામકાજ હાલે છે. અને ભાઈ બેન ને દીવાબત્તી કરવા સારું થઈને ઝઘડો થાય છે. એ બે દીવાબત્તી કરે છે ને આપણે હવે રોટલી બની ગઈ છે. હવે વરસાદ આવે ને તોય ઉપાધિ નથી. એવું છે, બની ગઈ રોટલી બની ગઈ છે એટલે હવે ગેસ શિવાને નૂનું નહીં લાગે, આમ તો વંશ લેશે. એના પગથિયા જેઠે ઉતાર. હા ઈ વાત થાય ગઈ. હાલો ભગવાન એમ દીવાબત્તી કરે છે. અગરબત્તી એક વંશ રાખે છે ને એક શિવાની રાખે છે. બે અગરબત્તી હોય ને એમ નથી. વાંસ એને રેવા દે, આવા દે, આ બાજુ એને આવવું, એને હેઠું ઉતરવું છે. કેમ કે આ તુલસી માર્યા ને એને ખામડે પછી ખોડવા જાય એટલે. અને વાંસ એને ઓલી બાજુ લઈ જાય એટલે ઈ રોવે. એટલે શિવાની ના જવું ન હોય તો આપણે રોટલી બની ગઈ છે ને હવે મરચા તળવાના છે ચણાના લોટ વાળા. બસ એવું કરી નાખશું અને વાળું પાણીનું બધું પછી કમ્પ્લીટ થઈ જાય. અને કોક છાંટા આવવા મળ્યા છે પણ મોટા ભાઈ ની હજુ આવ્યા નથી. હમણાં હવે આવતા જ હશે, હાલ જ આવતા છે. તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.